આજે આપણે ડુંગળીના ભજીયા બનાવીએ છીએ। તમે વિડીયોમાં રહેજો, જતા નહીં, આખો વિડીયો વોચ કરજો। આ મેં બટેટાના ભજીયા છે, આગળ ડુંગળીના ભજીયા હતા। આ મેં બધા સમારી લીધા છે અને આ બેસનનો ચણાનો લોટ છે। આજે અમારે અહીંયા વરસાદ બહુ ફૂલ પડ્યો હતો તો છોકરાઓને ભજીયા ખાવાતા તો આપણે ભજીયા બનાવ્યા। આ રવો લઈ લીધું છે અને આપણે રવાને હવે ધીમા તાપે શેકી લઈશું। આપણે એ રવો નાખીએ ને તો એ ભજીયા બહુ મસ્ત ટેસ્ટી બને। આવી રીતે એની અંદર હવે આપણે એને શેકી લઈશું રવાને। ચેનલને લાઈક કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો, વિડીયો કેવો લાગ્યો એ પણ તમે લખજો। હવે મેં આને ધીમા તાપે શેકી નાખું છું। તમે વિડીયોમાં રહેજો, વિડીયો આખો વોચ કરજો અને અમારા ભજીયા બહુ ટેસ્ટી બન્યા હતા। હવે આ ચણાનો લોટ છે, ચણાના લોટની અંદર આપણે બધો હવે મસાલા કરી દઈશું। આવી રીતે હવે એની અંદર આ રવો આપણે શેકી લીધો એની અંદર નાખી દઈશું। સરસ રીતે ક્રિસ્પી મસ્ત થાય। આવી રીતે શેકીને આપણે નાખીએ રવો। આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। થોડો ગરમ હતો એટલે હું થોડોક ધીમે ધીમે નાખ્યું। તમે લોકો ભજીયા કેવી રીતે બનાવો છો એ જણાવજો અમને। આવી રીતે બધા મિક્સ કરી દેવાના છે। આજે મિત્રો અમારે અહીંયા સરસ વરસાદ પડ્યો, બહુ ઠંડક થઈ ગઈ છે। છોકરાઓની સ્કૂલમાં છૂટી પડી ગઈ એટલે આવ્યા એટલે મેં કીધું એ લોકોને ભજીયા ખવડાવીએ। હવે મેં એની અંદર મીઠું નાખી દીધું છે। આવી રીતે મીઠું નાખીને મિક્સ કરી દેવાનું છે સરસ રીતે। અને આમે વરસાદ પડે એટલે ડુંગળીના ભજીયા બહુ જ સરસ ટેસ્ટી લાગે મિત્રો। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો। આવી રીતે સરસ જો હવે એની અંદર આપણે થોડો પાણી નાખીને મિક્સ કરવાનું છે। એક સાથે આપણે એની અંદર નથી નાખવાનો। તમે એક સાથે નાખશો તો બધા ગાંઠા પડી જશે, પછી પતલો થઈ જશે। આપણે થોડોક કડક રાખવાનું છે। ડુંગળીના ભજીયા બનાવે છે ને એટલે આપણે થોડોક કડક રાખવાનો। આવી રીતે મિક્સ કરી દેવાનો મિત્રો। તમારે ખાલી 1-2 બટન દબાવવાના છે। અમે લોકો વિડીયો બનાવીએ છીએ મિત્રો, બહુ જ મહેનત લાગે છે અને મેં આમાં કાંઈ એડિટિંગ નથી કરી। હવે આપણે તીખાશ માટે થોડો સૂકો મરચો નાખી દઈશું, પછી થોડી હળદી નાખી દઈશું, ધાણા પાવડર નાખી દઈશું। બધું મસાલા કરીને આપણે ભજીયા બનાવશું। આવી રીતે મિક્સ કરી દેવાના છે બધા મસાલા અને આ બહુ ટેસ્ટી બન્યા હતા। રવો નાખ્યો હતો ને એટલે બહુ સરસ ટેસ્ટી ક્રિસ્પી બન્યા હતા મિત્રો। કમેન્ટમાં જય માતાજી લખજો, તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો। આવી રીતે જો બધી ગાંઠો આવી રીતે અલગ કરી મસ્ત પેસ્ટ બનાવી લીધી છે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે। મેં વિડીયો ઉતાર્યો છે અને ખાલી વોઇસ નાખ્યો છે, બાકી મેં કાંઈ એડિટિંગ નથી કરી મિત્રો। આવી રીતે હવે સરસ મિક્સ થઈ ગયા છે આપણું। હવે એની અંદર આપણે સમારેલી જે ડુંગળી હતી એ આપણે એમાં મિક્સ કરી દઈશું। આવી રીતે જો કેટલો સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે આપણું। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો। તમને કેવું લાગ્યું એ જણાવજો। આવી રીતે બધા ડુંગળી મેં સમાર્યા હતા એની અંદર મેં મિક્સ કરી દીધા છે। હવે આપણે હાથેથી એને તળવા લાગશું। કેવી રીતે જો કરો એવી રીતે હવે આપણે પ્રોસેસ જોતા રહેજો। તમે જાતા નહીં, વિડીયો વોચ કરજો પૂરો, તો તમને ખ્યાલ આવશે કે મેં આ ભજીયા કેવી રીતે બનાવ્યા છે મિત્રો। વરસાદ હતો એટલે ભજીયા ખાવાના મન થઈ ગયું એટલે આપણે આજે ભજીયા બનાવ્યા મિત્રો। હવે આ થોડા બચ્યા હતા એ પણ એની અંદર આપણે નાખી દીધું છે।
સરસ ટેસ્ટી બન્યા હતા. મારી માટે પણ ન બચ્યા, 2-3 બચ્યા હતા. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે સરસ રીતે. આવું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ભજીયા નાખી દઈશું. આવી રીતે પહેલાં ધીમે ધીમે નાખવાનું, બહુ ફાસ્ટ નહીં નાખવાનું, અને ગેસ થોડો સ્લો રાખવાનું છે, બહુ ફાસ્ટ નહીં કરતા મિત્રો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો અને જણાવજો તમે ક્યાંથી જોઈ રહ્યા છો. અને જ્યારે તમે આ નાખો ત્યારે ગેસ ધીમો રાખવાનો, નહીં તો તમારે હાથ બળી જશે. અમારા બહુ ટેસ્ટી આ ભજીયા બન્યા હતા મિત્રો. તમે લોકો કેમ બનાવો છો એ પણ મને જણાવજો. આવી રીતે ધીમે ધીમે નાખી દેવાના છે. સરસ ક્રિસ્પી બને એટલે હું તમને બતાડું ભજીયા કેવી રીતે બન્યા હતા. આવી રીતે ઝીણા 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 મૂકીને પછી આપણે એને તળી લેશું. અમારે અહીંયા આજે વરસાદ બહુ જ પડ્યો હતો મિત્રો. પાણી ભરાઈ ગયા હતા. છોકરાઓને પણ જલ્દી છુટ્ટી આપી દીધી હતી. હવે આ તરાઈને આપણા રેડી થઈ ગયા છે મિત્રો. આવી રીતે એને આપણે પછી એક પ્લેટમાં કાઢી લેશું. સરસ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. હું આ તળી રહી છું. મારો છોકરો વિડીયો ઉતાર્યો છે, એમાં હું પણ આવી ગઈ. આવી રીતે મસ્ત કેવા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો વોચ કરજો માયા કિચનને. હવે આપણે બીજા પણ બનાવીએ છીએ, જલ્દી જલ્દી બની જાય. આપણે હવે બટેકાના ભજીયા બનાવીએ છીએ. આવી રીતે બટેકાના ભજીયા છે. હવે આ બધા આપણે એની અંદર નાખીને આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું મિત્રો. આવી રીતે પ્લેટમાં કાઢી લેવાનું છે ભજીયા. હવે આપણા છોકરાઓ ખાશે. અને કાલે મળશું નવા રેસીપીની સાથે. ચેનલને મિત્રો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કેટલા મસ્ત ભજીયા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા. આવજો મિત્રો, જય માતાજી. કાલે મળશું.